પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. થોડાક મોટા અક્ષર કાઢ જેવી સૂચના છે ઉપરથી. ચલો આપણે પાલન કરશું. તો ડુએસ ડાયરેક્ટરી ની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે ડુએસ ડાયરેક્ટરી ની અંદર એક તો પૂછાય ચેન્જ ધ જેન્ડર. ચેન્જ ધ જેન્ડર એટલે શું? તો જાતિ પરિવર્તન. સ્ત્રીલિંગ નું પુલ્લિંગ કીધું હોય, બરાબર, મસ્ક્યુલિન નું ફેમિનાઇન, ફેમિનાઇન નું મસ્ક્યુલિન, આવું પૂછાય. બરાબર, આપણે કરતા હોય છે કિંગ નું ક્વીન, બરાબર, આવું કરતા હોય છે. સન તો ડોટર, ફાધર તો મધર, આ રીતના. બરાબર, એ ચેન્જ ધ જેન્ડર છે. પછી ચેન્જ ઇન પ્રોનાઉન, સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર પૂછાઈ શકે. બરાબર, આઈ હોય ત્યાં છે એ રાધિકા કરવાનું હોય, રાધિકા આપ્યું હોય ને આ વી કરવાનું. આવા સર્વનામમાં ચેન્જીસ આવી શકે. બરાબર. ત્રીજું શું હોય? તો કે ચેન્જ ઇન નંબર. એટલે શું? તો કે સિંગ્યુલર ટુ પ્લુરલ અથવા પ્લુરલ ટુ સિંગ્યુલર. એક વચનનું બહુવચન અથવા બહુવચનનું એક વચન પૂછાઈ શકે. રેડી. નંબર 4, ચેન્જ ઇન ધ ટેન્સ, કાળ પરિવર્તન. અને નંબર 5, એક્ટિવ ટુ પેસિવ. આમાંથી મે બી એવું બની શકે કે તમારી સ્કૂલમાં ઘણા બધા ટોપિક છે, આમાંથી ન પણ ચલાવ્યા હોય, પણ આપણે બધા છે કવર અપ કરવાના છે. ઓકે, એટલે ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલી વાર પડશે. ફરી વાર કહી દઉં કે આ એમ જ ધ્યાનમાં રાખીને ભણવાનું છે કે આ ધોરણ 10 લેક્ચર છે, કારણ કે આ બધો જ એ ધોરણ 10 ની અંદર પાછું પૂછાશે. સ્ટાન્ડર્ડ 10th ની અંદર રિપીટ થવાનું છે. ઓકે, એટલે ખાસ અગત્યનું ગણી શકાય. ત્યાં પણ છે પ્રશ્ન આપણને એ ઉદ્ભવી શકે. એટલે અહીંયા જો સમજી લીધું તો ત્યારે એ આરામથી તમે છે એ માર્ક્સ કવર કરી આપશો. બરાબર. ચલો, તો આ 5 પ્રકારની વસ્તુ છે એ ડુએસ ડાયરેક્ટરી ની અંદર આવે છે. હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રેક્ટિસ. બરાબર, હું સમજાવતો જઈશ સાથે સાથે. આપણે ટેન્સ ભણ્યા છે, કાળ ભણ્યા છે, તો ટેન્સ છે, ટેન્સ ની અંદર ચેન્જ આજે આપણે જોવાનો છે. રાઈટ. અને મોટા ભાગે એ 2 ક્વેશ્ચન પૂછાય છે. આમાં શું હોય? તો કે 2 ક્વેશ્ચન પૂછાય. 2 ક્વેશ્ચન પૂછાય. ડુએસ ડાયરેક્ટરીના કેટલા ક્વેશ્ચન પૂછાય? 2 ક્વેશ્ચન પૂછાય. અને 2 ક્વેશ્ચનના એ ટોટલ 4 માર્ક્સ હોય. એટલે કે એક ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચનના કેટલા માર્ક હોય? 2 માર્ક હોય. બરાબર. તો એક ખાસ ટેન્સ ફરજિયાત આવે છે. મોસ્ટ ઓફ, બરાબર, ટેન્સ પૂછે છે ને પૂછે છે. એટલે ટેન્સ પહેલા તો આપણે એ લઈએ છીએ, બરાબર, કે ટેન્સ છે આવવાનું છે, ફાઇનલ છે. તો એ ટેન્સની પ્રેક્ટિસ, ટેન્સમાં કઈ રીતે ફેરફાર કરવો, ટેન્સમાં ડુએસ ડાયરેક્ટેડ કયું હોય તો કઈ પ્રમાણે એને સોલ્વ કરવાનું છે, એની વાત આપણે કરવાની છે. રાઈટ. ચલો, તો પહેલા તો એ બેઝિક કોન્સેપ્ટ, બરાબર, હું તમને કહેતો જઈશ. એટલે ઘણા વિદ્યાર્થીઓ, બરાબર, ડાયરેક્ટ સોલ્યુશન, ઘણા જે નવા જોડાયા છે એના માટે ખાસ અગત્યનું, જે જૂના છે એ લોકો થોડા હળવા રહેજો. આ તમે છે તમારી જાતે આન્સર છે આપી શકો છો, બરાબર, અથવા લખી શકો છો, સોલ્વ કરી શકો છો, અને પછી ચેક કરી શકો છો કે મારા આન્સર કેટલા મેચ થાય છે, કેટલા અંશે એ મારું ડુએસ ડાયરેક્ટેડ સાચું પડે છે. ઓકે, એટલે હેન્ડ રેઝ કરીને અગાઉથી આન્સર ન આપતા. ઓકે, અથવા કમેન્ટ કરવાનું કહો તો નવા વિદ્યાર્થીઓને ખાસ એ કમેન્ટ કરવા દેજો. બરાબર, જૂના છે એ બને ત્યાં સુધી એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, પણ કમેન્ટ ઓછી રાખવાની. બરાબર, શરૂઆતમાં. ચલો, હવે આપણે સોલ્વ કરીએ છીએ કે શું કીધું છે. ટીચર ઇઝ ટેલિંગ યુઅર સ્ટોરી. તો પહેલા તમારે કોઈ પણ વાક્ય આપ્યું હોય ને એ વાક્યનો કાળ ઓળખી લેવાનો. હવે ઇઝ ટેલિંગ, તો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી. મતલબ કે આજે કાળ આપેલો છે એ કયો છે? ચાલુ વર્તમાન કાળ છે.
કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ છે, રાઈટ. ઈ કે સાહેબ ઈ ખબર કેમ પડે? તો કે એ વાક્ય રચના આપણને આવડવી જોઈએ. ઓકે, એમિઝાર પ્લસ ક્રિયાપદ નો આઈએનજી હોય એટલે ચાલુ વર્તમાન કાળ છે. અને ચાલુ વર્તમાન કાળનું શું કીધું છે? જો ચેન્જ ઇનટુ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ થાય, બરાબર. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે તમારે શેમાં ચેન્જ કરવાનો છે? આ જે પેસેજ છે એને ચાલુ ભૂતકાળની અંદર ફેરવવાનો છે. હવે ચાલુ ભૂતકાળની વાક્ય રચના કેવી હોય? તો કે એમાં આવે વોઝ વેર, અને ચાલુ કાળ છે એટલે એમાં પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે? તો કે આઈએનજી. સિમ્પલ. આ બે વસ્તુ છે ક્લિયર હોવી જોઈએ. રેડી છે? હવે આમાં એડિશનલ બાબત ઘણાને હજી આ પણ ખ્યાલ ન હોય તો પણ હું સમજાવી દઉં છું કે એમિઝાર છે, એમિઝારમાં આઈ હોય, આઈ તો આઈ સાથે એમ આવશે. ઇઝ છે હંમેશા એકવચનમાં આવશે, અને આર છે હંમેશા બહુવચનમાં આવશે. રેડી? એમ વોઝ છે, વોઝ એકવચન નામ સાથે એકવચન કર્તા સાથે આવે, વેર બહુવચન કર્તા સાથે આવે. યુ સાથે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવે, એ યાદ રાખવાનું. યુ સાથે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવે. યુ સાથે હંમેશા કયું ક્રિયાપદ આવશે? બહુવચનનું ક્રિયાપદ આવશે. ઓકે, એટલે યુ સાથે બહુવચનનું ક્રિયાપદ એટલે શું આવવું જોઈએ? ભૂતકાળ હોય તો વેર આવવું જોઈએ, અને વર્તમાન કાળ હોય તો આર આવવું જોઈએ. રાઈટ? ચલો હવે આપણે સોલ્યુશન કરીએ. એક એક સેન્ટેન્સ હું સોલ્વ કરાવું છું, એટલે ધ્યાન રાખજો કે ટીચર ઇઝ ટેલિંગ અ સ્ટોરી. શિક્ષક વાર્તા કહી રહ્યા હતા, બરાબર. શિક્ષક વાર્તા કહી રહ્યા છે. તો ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ ભૂતકાળ કયો છે? તો પેલા કરતા એઝ ઇટ ઇઝ આવે, એટલે ધ ટીચર નું ધ ટીચર એઝ ઇટ ઇઝ રહે. એમિઝાર ની જગ્યાએ વોઝ વેર થાય. હવે ટીચર એક વચન નામ છે એટલે ઇઝ છે, તો અહીંયા એક વચન નું ક્રિયાપદ આવશે એટલે શું આવશે? વોઝ. ટીચર વોઝ ટેલિંગ અ સ્ટોરી. તમે જે પણ જગ્યાએ ચેન્જ કરો છો એક્ઝામમાં, એ ચેન્જ કરેલી જગ્યાએ અંડરલાઈન કરવાનું રાખજો. એટલે પેપર ચેકર છે એને સરળતા પડે, અને તમારા માર્ક્સ છે એ સારા એવા આવી શકે, તમારું પ્રેઝન્ટેશન પણ એ પ્રમાણે એ સારું દેખાય. રાઈટ? ચિલ્ડ્રન આર લિસનિંગ ટુ હર. ચિલ્ડ્રન આર લિસનિંગ ટુ હર. બાળકો તેને સાંભળી રહ્યા છે. તો બાળકો તેને સાંભળી રહ્યા છે, બાળકો તેને સાંભળી રહ્યા હતા, બરાબર. તો ધ ચિલ્ડ્રન, બીજું સેન્ટેન્સ આપણે નવું જ લખીએ. ધ ચિલ્ડ્રન. હવે ચિલ્ડ્રન એટલે શું થાય? બાળકો. ચિલ્ડ્રન્સ એવો શબ્દ નથી. ચાઇલ્ડ એનું બહુવચન થાય છે ચિલ્ડ્રન. ચિલ્ડ્રન્સ એવો શબ્દ નથી. ચિલ્ડ્રન આર છે તો એનું બહુવચન એટલે શું થશે? વેર. એનું ભૂતકાળનું રૂપ શું થશે? વેર, બરાબર. કારણ કે એમિઝાર પછી શું મૂકવું પડશે? તો એમિઝારનું વોઝ વેરમાં આપણે કન્વર્ઝન કરવું પડશે, કારણ કે ચાલુ ભૂતકાળમાં ફેરફાર કરવાનો છે. ધ ચિલ્ડ્રન વેર લિસનિંગ ટુ હર. આ બીજું સેન્ટેન્સ. ધ ચિલ્ડ્રન વેર લિસનિંગ ટુ હર. બાળકો તેને સાંભળી રહ્યા હતા. રેડી? ત્રીજું સેન્ટેન્સ, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ શું છે કે બટ રોહન ઇઝ ગેટિંગ બોર્ડ. પણ રોહન છે એ બોર્ડ થતો તો કંટાળતો હતો, બરાબર. તો રોહન, બટ નું બટ એઝ ઇટ ઇઝ, રોહન નું રોહન. રોહન એક વચન કરતા છે તો ચાલુ વર્તમાન કાળ હોય તો ઇઝ આવે. ચાલુ ભૂતકાળ કરવાનું હોય તો એમાં શું આવે? એક વચન નું વોઝ. ક્રિયાપદ નું આઈએનજી એઝ ઇટ ઇઝ રહેશે, એટલે ગેટિંગ નું ગેટિંગ, અને બોર નું બોર્ડ. રાઈટ છે? પછી લાસ્ટ સેન્ટેન્સ, હી ઇઝ થિંકિંગ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. હવે આમાં બે આઈએનજી વાળા ક્રિયાપદ આવ્યા, ત્યારે શું કરવાનું? આવા વાક્યમાં પ્રશ્ન થાય તો સિમ્પલ યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ ક્રિયાપદ પહેલું આવે ને તો એ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ તરીકે હોય. તો આમાં થિંકિંગ છે એટલે જે ચેન્જ થશે એ મુખ્ય ક્રિયાપદની અંદર થશે, બરાબર. આ છે આ ક્રિયાપદનું નાઉન ફોર્મેશન છે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે બે ક્રિયાપદ આપ્યો હોય ને તો જે ચેન્જ થાય ને એ પહેલા ક્રિયાપદની અંદર થાય. ઓકે, તો હી ઇઝ નું he was થઈ જશે. he was thinking. ચિલ્ડ્રન એટલે ઘણા નીત. ચિલ્ડ્રન એટલે થાય આ ચાઇલ્ડ હોય ને, ચાઇલ્ડ, તો ચાઇલ્ડ નો મતલબ થાય બાળક. શું થાય? બાળક. એક હોય તો એને ચાઇલ્ડ કહેવાય. આ એક વચનનું નામ છે. અને આનું બહુવચન કરો તો શું થાય? તો કે ચિલ્ડ્રન થાય. રેડી? બાળકો.
શું થાય? બાળકો. તો સ્વાભાવિક છે કે એક વચન સાથે એ ચાલુ વર્તમાન કાળ હોય તો એમાં એક વચનનું ક્રિયાપદ આવે એટલે શું આવે? ઇઝ. હવે આપણે કેમાં ફેરવવાનું છે? ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે. તો એમિઝાર નું વોઝ વેર થાય, બરાબર? તો અહીંયા ચિલ્ડ્રન છે, તો જો અહીંયા ચાઇલ્ડ હોત તો અહીંયા વોઝ આવે, પણ અહીંયા ચિલ્ડ્રન છે એટલે અહીંયા વર્તમાન કાળમાં છે આર આવશે અને ભૂતકાળની અંદર શું આવશે? વેર. કોઈ પણ ચાલુ કાળ હોય એમાં હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, રાઈટ? એટલે ધ ચિલ્ડ્રન નું ધ ચિલ્ડ્રન, આર નું થઈ જાય વેર, લિસનિંગ નું લિસનિંગ, ટુ હર નું ટુ હર. ચલો હવે સમજાણું કે નહીં? હજી ઘણા એવા જો પાછળથી અવાજ વધારો, અવાજ ફૂલ જ છે ભાઈ અહીંથી. અવાજ બધાને સંભળાય છે કે ધીમો ધીમો અવાજ આવે છે? ઓકે, ચાલો ડન છે. રાજ ફ્લાઇઝ કાઇટ. આવ્યું ઉત્તરાયણ વાળું આવ્યું ભાઈ. શું કીધું છે? હવે જો રાજ ફ્લાઇઝ કાઇટ, રાજ પતંગ ઉડાડે છે. તો રાજ છે એ એક વચન નામ છે, એક છોકરાની વાત છે, એક વચન નામ છે, એ પાકું છે. તો સાદો વર્તમાન કાળ હોય તો કોઈ પણ એક વચન નામ હોય તો એની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ ફોર્મ આવે. રેડી? મતલબ કે અહીંયા ઈએસ જોઈને તમને ખબર પડી જવી જોઈએ આ ફ્લાય શબ્દ આમ છે, ફ્લાય ક્રિયાપદ આવું છે, પણ જેનો છેલ્લો અક્ષર વાય હોય એનો આઈ કરીને એને ઈએસ પ્રત્યે લાગે, આવો નિયમ છે. જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય તેને આઈ કરીને એને ઈએસ પ્રત્યે લાગે, વાય નો આઈ થઈ જાય અને એને ઈએસ પ્રત્યે લાગે, રાઈટ છે? તો અહીંયા ફ્લાઇઝ એટલે સ્પેલિંગ મિસ્ટેક છે એવું ના કહેતા, ઓકે? સાચું જ છે. તો કર્તા પ્લસ ક્રિયાપદનું એસ કે એસ ફોર્મ, બરાબર? મતલબ કે આ જે વાક્ય છે એ કયા કાળનું છે? તો કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. કયા કાળનું વાક્ય છે? સાદા વર્તમાન કાળનું. એ ખબર કેમ પડે સાહેબ? આ ફ્લાઇઝ ઉપરથી, ક્રિયાપદ ઉપરથી તમને ખબર પડી જાય કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એસ કે એસ સાદા વર્તમાન કાળમાં આવે, રાઈટ? હવે શું કરવાનું છે? તો કે ચેન્જ ઇનટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળને તમારે કેમાં ચેન્જ કરવાનું છે? સાદો ભૂતકાળમાં ચેન્જ કરવાનું છે. તો સાદો ભૂતકાળ હોય મારા વાલા, બરાબર? તો વર્તમાન કાળની જગ્યાએ તમારે ભૂતકાળ કરવાનું, તો સાદા ભૂતકાળની વાક્ય રચના કેવી આવે? તો કે સાદા ભૂતકાળમાં શું આવે? સાબુ કાની અંદર શું આવે? તો કે એમાં આવે કર્તા પ્લસ ક્રિયાપદનું V2. V2 એટલે બીજું રૂપ. V2 એટલે શું થાય? બીજું રૂપ. ઓકે, એટલે ગો હોય ગો તો ગો નું શું થાય? વેન્ટ થાય. મીટ હોય તો મીટ નું શું થાય? મેટ થાય. હવે આ બીજા રૂપ તમને આવડવા જોઈએ. પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ એ તમને ખબર હોવી જોઈએ, બરાબર? એની કઈ ગોળી આવતી નથી, એની ટીકડી આવતી નથી, બરાબર? કે આ સવાર બપોર સાંજ 3 ટાઈમ લેજો એટલે સવારમાં પહેલી લેશો એટલે પહેલું રૂપ આવડી જશે, બીજી લેશો એટલે બીજું રૂપ આવડી જશે, અને ત્રીજી લેશો એટલે ત્રીજું. પાકા કરવા પડે ભાઈ, રાઈટ છે? એટલે રાજ ફ્લાઇઝ કાઇટ. હવે આપણે એક એક સેન્ટેન્સ છે બનાવવાનું શરૂ કરીએ છીએ. ચલો જોઈએ. પહેલું તો રાજ ફ્લાઇઝ કાઇટ. તો ફ્લાય નું V2 આપણને આવડવું જોઈએ. ફ્લાય નું V2 થાય ફ્લુ. રાજ ફ્લુ અ કાઇટ. રાજે પતંગ ઉડાડી. લિટલ હર્ષ સ્ટેન્ડ્સ વિથ હિમ, બરાબર? બીજું વાક્ય લિટલ હર્ષ સ્ટેન્ડ્સ વિથ હિમ, એસ કે એસ છે. તો આનું તમારે શું કરવું પડે? V2 કરવું પડે ભૂતકાળમાં કરવું હોય તો. લિટલ હર્ષ નું લિટલ હર્ષ, સ્ટેન્ડ નું V2 શું થાય? સ્ટૂડ. એટલે અહીંયા ચેન્જ કર્યો, આ સ્ટૂડ. સ્ટૂડ વિથ હિમ. He enjoy watching the kites, બરાબર? ફરી વાર હમણાં જે આપણે વાક્ય સોલ્વ કર્યું એવું વાક્ય આવ્યું. તો અહીંયા જો મુખ્ય ક્રિયાપદ કયું છે? એન્જોય છે. એટલે કે આ જે વોચિંગ છે, વોચિંગ ની અંદર કોઈ પણ જાતનો ચેન્જ નહીં થશે. જે ચેન્જ થશે મુખ્ય ક્રિયાપદની અંદર થશે, ઓકે? તો હી નું હી, એન્જોય નું V2 એન્જોયડ. હી એન્જોયડ વોચિંગ ધ કાઇટ્સ, રાઈટ છે? હી પાછું બીજું વાક્ય જો ઇટ ઇઝ, તો વર્તમાન કાળ હોય, વર્તમાન કાળની અંદર કોઈ ક્રિયાપદનું હોય, કોઈ પરિસ્થિતિનું સૂચન કરવાનું હોય તો એમાં ટુ બી નું રૂપ વપરાય. દાખલા તરીકે હું એમ કહું કે હું શિક્ષક છું, તો એમાં કોઈ ક્રિયા નથી. રમવું, જમવું, દોડવું, ઉઠવું, બેસવું, જાવું, નાવું, ખાવું, ગાવું, એવી કોઈ ક્રિયા નથી, પણ પરિસ્થિતિ દર્શાવી કે આમ છે. તો હું શિક્ષક છું, આઈ એમ અ ટીચર, તો એમ વપરાણું ટુ બી નું રૂપ થયું, રાઈટ? તો ત્યારે છે ખાલી વર્તમાન કાળ હોય તો એમાં છે ક્રિયાપદ ન હોય, પરિસ્થિતિ દર્શાવી હોય તો ટુ બી નું રૂપ વપરાય. એટલે કે આ ઇઝ છે, વર્તમાન કાળના ટુ બી ના રૂપ ઇઝ, બરાબર? એમ ઇઝ આર, એમાંથી ઇઝ વપરાણું છે કારણ કે કરતા એક વચન છે. એટલે વર્તમાન કાળનું મેન્સ ગીવ, ધ મેન ગીવ્સ, રેડી?
અને અહીંયા છે they ate. એટલે કે આ જે પેરેગ્રાફ છે એમાં વર્તમાન કાળનો યુઝ થયો છે ને વર્તમાન કાળમાંથી તમારે કેમાં ચેન્જ કરવાનો છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંથી ખબર પડી જાય. તમને એવી સૂચના આપવામાં નહીં આવી હોય કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ફેરવો. તમને હિન્ટ આપવામાં આવી છે કે બિગિન લાઈક ધીસ, આવી રીતે શરૂઆત કરો. ઓકે, તો અહીંયા ઓલ્ડ મેન છે કેરી નું થઈ ગયું છે કેરીડ, એટલે કે V2 આવ્યું છે. એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ જે વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. રાઈટ? તો જો હવે આપણે સોલ્વ કરીએ. The old man, the man નહીં કેવા ગઢા માણસ, the old man carries નું થઈ જાય carried, V2, a basket on his head, right? It is a full of fruits, it is a full of fruits. તો આ બીજું સેન્ટેન્સ એમિઝારમાં છે એ વર્તમાન કાળના ટુ બી ના રૂપ છે, તો આપણે ભૂતકાળના ટુ બી ના રૂપ મૂકવા પડે. બરાબર? તો ભૂતકાળના ટુ બી ના રૂપ શું થાય તો કે વોઝ વેર, તો કે ઇટ વોઝ, ઇટ છે એટલે એકવચન ક્રિયાપદ આવશે, ટુ બી નું રૂપ આવશે એટલે ઇટ વોઝ ફૂલ ઓફ ફ્રૂટ્સ, ફૂલ ઓફ ફ્રૂટ્સ. રેડી? The man gives some fruit to children. તો the man give નું V2 કરવું પડશે, give નું V2 થાય give. The man. હવે જ્યારે સાદા વર્તમાન કાળની અંદર ત્રીજો પુરુષ એકવચન આવે એટલે કે આ એકવચન છે એટલે ત્રીજો પુરુષ એકવચન કહેવાય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવે? SKS વાળું રૂપ આવે. રાઈટ? એટલે અહીંયા gives છે. હવે એનું આપણે શું કરવાનું છે? સાદો ભૂતકાળ કરવાનો છે. સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ કરવાનો છે. તો સાદા ભૂતકાળમાં બધે જ ક્રિયાપદનું આપણે શું કરવું પડે? V2 કરવું પડે, ભૂતકાળનું રૂપ કરવું પડે. રેડી? તો ભૂતકાળનું રૂપ give નું ભૂતકાળનું રૂપ શું થાય તો કે give નું ભૂતકાળનું રૂપ થાય gave. એટલે આ gives છે એટલે એનું શું થઈ જશે? gave. The man gave some fruits to the children. રેડી? રેડી સર. એમાં બે પ્રકારની પેટર્ન હોય. હકાર વાક્યમાં બે પ્રકારની પેટર્ન હોય. એક કરતા જ્યારે he હોય, she હોય, it હોય કે એક વચન નામ હોય ત્યારે એની સાથે શું આવે તો કે એની સાથે ત્યારે આવે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે. રેડી? અલા સોરી, he she it કે એક વચન નામ હોય તો એની સાથે ક્રિયાપદનું SKS વાળું રૂપ આવશે. કયું રૂપ આવશે? SKS વાળું રૂપ. રેડી? અને જો કરતા I, we, you, they કે બહુવચન નામ હોય. બરાબર? જો કરતા I, we, you, they કે બહુવચન નામ હોય. ઓકે, તો એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે તો કે મૂળ રૂપ આવે. કયું રૂપ આવે? મૂળ રૂપ. હવે અહીંયા જુઓ શું છે તો કે ધે. હવે ધે છે એ શું કહેવાય તો કે આ કેવું કહેવાય? ત્રીજો પુરુષ બહુવચન કહેવાય. એટલે અહીંયા ક્રિયાપદનું કયું રૂપ છે? મૂળ રૂપ છે. એટલે કે વાક્ય સાદા વર્તમાન કાળનું છે, મૂળ રૂપ છે. હવે આનું સાદું ભૂતકાળ કરવું છે તો ભૂતકાળમાં બધે જ ક્રિયાપદનું કયું રૂપ આવે છે? V2 આવે, એટલે કે બીજું રૂપ આવે. તો it નું બીજું રૂપ શું થાય? Ate. That's all. They ate them happily. રેડી? સાદા વર્તમાન કાળમાં છે. તો સાદા વર્તમાન કાળનો તમને શું કીધું છે? સાદો ભવિષ્યકાળ કીધો છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ કીધું ન હોય તો પણ અહીંથી ખબર પડી જાય. will. તો સાદા ભવિષ્યકાળની અંદર શું આવે? જો અહીંયા ક્લિયર કરી દઉં છું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સાદા વર્તમાન કાળમાં હકાર વાક્ય હોય ને તો એમાં SKS વાળું રૂપ આવે અથવા તો મૂળ રૂપ આવે. તો સાદા ભવિષ્યકાળમાં શું આવે તો કે will, shall પ્લસ will અથવા shall પ્લસ મૂળ રૂપ. નકાર વાક્ય હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય તો શું આવે તો કે do અથવા does, do અથવા does પ્લસ not પ્લસ મૂળ રૂપ. તો અહીંયા શું થઈ જાય? will, shall પ્લસ not એની સાથે મૂળ રૂપ. અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો do does પછી કરતા આવે, do does પ્લસ કરતા
અને ક્રિયાપદનું મૂળ રૂપ. અને આનું પ્રશ્ન કરો તો વિલ શેલ પ્લસ કર્તા પ્લસ મૂળ રૂપ. આવી વાક્ય રચના છે. આ તમને યાદ હોવી જોઈએ. યાદ ન હોય તો આપણે સમજાવી અહીંયા જો કે સાદા વર્તમાન કાળમાં બધી જગ્યાએ ક્રિયાપદનું કા મૂળ રૂપ આવે કા કયું રૂપ આવે એસ કેસ વાળું રૂપ હકાર વાક્યની અંદર. તો સાદા ભવિષ્યકાળ કરવાનો છે. તો સાદા ભવિષ્યકાળની અંદર શું થાય તો કે વિલ શેલ મૂકવું પડે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો આમ નમ ઈઝીલી તમે સોલ્વ કરી શકો છો કે વી સેલિબ્રેટ. તો સેલિબ્રેટ છે તો વી સાથે શું આવી શકે? શેલ આવી શકે. વી શેલ એ કે સાહેબ વિલ મૂક્યું હોય તો વિલ પણ મૂકી શકો, કારણ કે વિલ બધા જ કરતા સાથે આવે છે એટલે ખોટું ના પડે. વી શેલ ક્રિયાપદનું મૂળ રૂપ સેલિબ્રેટ નું સેલિબ્રેટ. વી શેલ સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે. રેડી? The children decorate the classroom. તો કે the children હવે children બાળકો છે. શેલ ક્યાં વપરાય? આઈ અને વી ની સાથે શેલ નો પ્રયોગ થાય. બાકી બધે જ વિલ તમે કોઈ પણ કરતા સાથે મૂકી શકો. રેડી? તો the children will decorate, કોઈ પણ કરતા એટલે ભવિષ્યકાળની વાત છે. The children will decorate the classroom. Ready? They prepare some speeches. તો ધેનું they will prepare SKS છે તો એ મૂળ સોરી they છે એટલે બરાબર મૂળ રૂપ છે તો એટલે will મૂકવું પડશે. they will prepare some speeches. હવે આ સ્પીચીસ એટલે ભાષણો. આ પાછું ક્રિયાપદ નથી, આપણને ખબર પડવી જોઈએ. કરતા પછી તરત ક્રિયાપદ હોય એટલે પાછા એમ ન કહેતા સાહેબ અહીંયા SKS વાળું રૂપ છે. બરાબર? એ ક્રિયાપદ નથી, એ નાઉન છે. નાઉન નું બહુવચન કરવું હોય તો એસ લાગે અથવા ઈસ લાગે, તમને ખબર છે. ઓકે, એટલે જે ચેન્જ થયો છે અહીંયા થયો છે, અહીંયા થયો છે, અહીંયા થયો છે. આગળ ધ ટી મધર મેડ ટી. મમ્મીએ ચા બનાવી. તો મેક છે, મેક ક્રિયાપદનું મૂળ રૂપ છે મેક. એનું V2 છે મેડ. તો V2 છે એટલે ખબર પડી જવી જોઈએ કે આ જે કાળ છે એ કયો કાળ છે? તો કે આ જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે ને તમને કહું એ કયા કાળનો છે? તો કે સાદા ભૂતકાળનો છે. રેડી? હવે સાદા ભૂતકાળમાંથી તમને શેમાં કીધું છે? તો કે આ સૂચના કદાચમાં આપી હોય, પરીક્ષામાં નહીં જ આપી, તો અહીંથી તમને ખબર પડવી જોઈએ કે અહીંયા SKES વાળું રૂપ છે. મતલબ કે આ જે છે એ કેવો કાળ? તો કે સાદો વર્તમાન કાળ. તો સાદા ભૂતકાળને તમારે સાદા વર્તમાન કાળની અંદર ફેરવવાનો છે. હવે ફરીવાર આપણે સમજાવી દઈએ કે સાદા વર્તમાન કાળમાં શું આવે અને સાદા ભૂતકાળમાં આપણે શું કરવાનું છે. તો હકાર વાક્ય હોય ને તો એમાં SKES વાળું રૂપ આવે અથવા મૂળ રૂપ આવે. રાઈટ? આમાંથી જાય V2. નકાર હોય તો શું? ડુ ડઝ પ્લસ નોટ પ્લસ મૂળ રૂપ. રેડી? તો અહીંયા ડુ ડઝ નું શું થઈ જાય? ડીડ પ્લસ નોટ પ્લસ મૂળ રૂપ. રેડી? અને પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ હોય તો ડુ પ્લસ ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. રેડી? અહીંયા ડીડ થઈ જાય. ડીડ પ્લસ કરતા પ્લસ મૂળ રૂપ. બે વસ્તુ યાદ રાખવાની. સાદા વર્તમાન કાળમાં મૂળ રૂપ હોય અથવા SKS વાળું રૂપ એનું V2. સાદા ભૂતકાળની અંદર ડુ ડઝ નું ડીડ. બાકી ક્રિયાપદ બધે મૂળ રૂપ જ આવશે. બરાબર? ખાલી એક હકાર વાક્યમાં જ V2 આવશે. બાકી ડીડ સાથે બંને જગ્યાએ કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. રાઈટ છે? ચલો ભવ્યનો પ્રશ્ન છે, પૂછી લઈએ શું પ્રશ્ન છે. બોલો સર, અમને સ્કૂલમાંથી છે ને એક પ્રશ્ન આપ્યો છે, તો એનો તમે આન્સર કહેશો? Riya said to Rahul, "Did you drink my coffee?" હે? Riya said to Rahul, "Did you drink my coffee?" Riya said to Rahul, "Did you drink my coffee?" હા, રેડી? પછી ઓકે, તેનો આન્સર શું થાય? એટલે એમાં શું કરવાનું છે? શું begin like this? આપણે V3 નું થાય કે V2 નું થાય? હે? ભૂતકાળ નું છે, એમ હેડ વાળું છે ભૂતકાળ. અરે ભૂતકાળનું છે એ તો મને સમજાઈ ગયું,
પણ એમાં કરવાનું છે શું? એમાં બિગિન લાઈક ધીસ આવી સૂચના તો હોવી જોઈએ ને કે બિગિન લાઈક ધીસ કે આ પ્રમાણે ફેરફાર કરવાનો છે આમ. ઈ અમને આપ્યું નથી. એવું આપ્યું જ હોય ભાઈ. આ કયા ટોપિક નું વાક્ય છે? નથી સર, નથી. કયા ડુ topic? ડઝ વાળાનો કહું છું સર. હે? ડુ ડઝ. ડુએસ ડાયરેક્ટેડ નું છે ને? હા. તો એમાં આપ્યું જ હોય એમ કહું છું. આવું આ બને જ નહીં. અમને નથી લખાયું તો હવે નથી આમાં ભાઈ જો સાદા વર્તમાન કાળનો સાદા ભૂતકાળમાં થાય, સાદા ભૂતકાળનો છે ચાલુ વર્તમાન કાળમાં થાય, બધા કાળમાં ફેરફાર થાય. એટલે કયા કાળમાં ચેન્જ કરવાનો છે એ તમને આપ્યું જ હોય. સ્ટાર્ટ લાઈક ધીસ અથવા બિગિન લાઈક ધીસ એવું આપ્યું હોય. એ વગર છે એ ઇન્સ્ટ્રક્શન વગર છે જવાબ કેમ લખવો? બરાબર. એટલે ઓકે, તમને સરને તું આપ્યું કાલે પૂછી લેજે. નથી હજી. હા પણ સરને હું તને શું કહું છું, સરને પૂછી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.